नमस्कार, હું ઈશા ચૌહાણ તમારું સ્વાગત કરું છું સંઘર્ષ ન્યૂઝમાં। જનતાની હિતની ખબર જોતા રહો સંઘર્ષ ન્યૂઝ ઉપર। આ ઘટના છે ગુજરાતના થાનગઢ જામવાડીની છે। કહેવાય છે અધિકારી ધારે તે કરી શકે છે, એવો જ આ વાક્યાત સામે આવ્યો છે। ત્યાંના લોકલ અધિકારીએ રાત્રે 11 વાગે ઓચિંતા રેડ કરી અને હજારો ટન કાર્ગો સેલ પકડાયું છે, જે ગેરકાનૂની તौर ઉપર અહીંયા કાઢીને સ્ટોક કરી રાખવામાં આવતું હતું। કહેવાય છે જે અધિકારી જ્યારે ધારે ત્યારે એ પોતાના વિસ્તારમાં ભ્રષ્ટાચાર રોકી શકે છે। એ કોઈ પણ પ્રકારનું હોય એના વિષય ઉપર આધાર છે। જો ધારે ત્યારે એ થઈ શકે છે। ઓચિંતા રેડમાં જોયું ઢગલા ને ઢગલા કાર્ગો સેલ ત્યાં પડેલા હતા અને હવે આવામાં સ્ટોક કરનાર કાર્ગો સેલના વેપારીઓમાં અધિકારી પ્રત્યે ભયનો માહોલ ફેલાઈ ગયો છે। સમસ્ત વિસ્તારમાં આવું સ્ટોક જોઈને, આવી ચર્ચા જોઈને સનસનીનો માહોલ બની ગયો છે। અધિકારીએ નિડરતાની સાથે રાત્રે 11 વાગે આવી કાર્યવાહી પોતાના સહકર્મચારીઓ સાથે લઈને કરી છે। જોઈ લો કેવી રીતે અમને સ્ટોક ગણ્યા અને આગળની કાર્યવાહી કરી। લોકો હવે આ સ્ટોક કરતા ડરશે, કાળા કારોબારી કરતા ડરશે, એવો માહોલ અધિકારીએ બનાવી દીધું છે। સંઘર્ષ ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો।